આજે આપણે ચુંબકના વિવિધ પ્રકારો વિશે આપણે જાણવાનું છે. આપણે છઠ્ઠા ધોરણમાં 10મું ચેપ્ટર આવે છે ચુંબક સાથે ગમ્મત. તો ચુંબક સાથે આપણે કઈ રીતે ગમ્મત કરી શકીએ એવું આપણે આ પ્રકરણમાં સમજવાનું છે. તો ચુંબકના ઘણા બધા પ્રકારો હોય છે. આ તમે જે જોઈ રહ્યા છો આ ઘોડાની નાળ આકારનો ચુંબક છે. આ જે ચુંબક છે એ ગંજીયો ચુંબક છે. આ જે ચુંબક છે આ કંકણાકાર આકારનો ચુંબક છે. અને આ જે ચુંબક છે આ નળાકાર આકારનો ચુંબક છે. આ દરેકે દરેક ચુંબક તમે જોશો તો દરેકે દરેક ચુંબકમાં બે ધ્રુવ આવેલા હોય છે જેને N અને S વડે દર્શાવેલા છે. N એટલે નોર્થ એટલે ઉત્તર અને S એટલે સાઉથ, સાઉથ એટલે દક્ષિણ. ચુંબકને કોઈ પણ બે ધ્રુવ હોય છે હંમેશા ઉત્તર અને દક્ષિણ. અને ચુંબક છે તે હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. હવે આગળની પ્રવૃત્તિમાં આપણે ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં કેવી રીતે સ્થિર થાય છે એ આપણે જોશું.